નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજકાલ ગુજરાતની રાજનીતિમાં મોટો ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાત કોંગ્રેસે થોડા અઠવાડિયા પહેલા સંગઠન સર્જન અભિયાન શરૂ કર્યું છે। આ અભિયાન હેઠળ તાલુકાથી લઈને જિલ્લામાં અને રાજ્ય સ્તરે નવા નેતાઓને જવાબદારી સોંપવામાં આવી રહી છે। પરિણામે કોંગ્રેસમાં નવી તાજગી અને નવું જોશ જોવા મળી રહ્યું છે। હવે આ અભિયાનની સીધી અસર ગુજરાતની બીજી મોટી રાજકીય પાર્ટી આમ આદમી પાર્ટી પર પણ જોવા મળી રહી છે। રવિવારે જ આનો મોટો દાખલો સામે આવ્યો। વિગતવાર વાત કરીએ તો ગુજરાતની રાજનીતિમાં આ સમયે એક નવો જ માહોલ સર્જાયો છે। કોંગ્રેસે થોડા અઠવાડિયા પહેલા શરૂ કરેલું સંગઠન સર્જન અભિયાન ધીમે ધીમે ગતિ પકડી રહ્યું છે। રવિવારે અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલય ખાતે એક મોટો કાર્યક્રમ યોજાયો, જ્યાં આમ આદમી પાર્ટીના અનેક અગત્યના નેતાઓ કોંગ્રેસમાં જોડાયા। આ કાર્યક્રમમાં ખાસ કરીને બે મોટા ચહેરા આમ આદમી પાર્ટીના પ્રદેશ સચિવ સૂર્યસિંહ ડાભી અને અમદાવાદ શહેર પ્રમુખ ઓમ પ્રકાશ તિવારી કોંગ્રેસમાં આવ્યા। આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। કોંગ્રેસમાં જોડાનારા તમામ નેતાઓ અને કાર્યકરોનું સ્વાગત કરવામાં આવ્યું અને તેમને ખાતરી આપવામાં આવી કે તેમની ગરિમાનું પૂરું રક્ષણ કરવામાં આવશે। માત્ર એટલું જ નહીં, પણ કોંગ્રેસમાં જોડાનારાઓમાં આમ આદમી પાર્ટીના કલોલ વિધાનસભા ઉમેદવાર કાંતિજી ઠાકોર, રાજ્ય સંયુક્ત સચિવ રામભાઈ યાદવ, ગાંધીનગર જિલ્લા સચિવ રાજેશભાઈ ભટ્ટ, જિલ્લા સચિવ નરેન્દ્રસિંહ ડાભી, વોર્ડ પ્રમુખ નટવરસિંહ ડાભી, અમદાવાદ શહેર સચિવ પ્રણવભાઈ સાસલા અને શહેર કાનૂની પ્રમુખ અશોકભાઈ યાદવનો પણ સમાવેશ થાય છે। આ બધા ચહેરાઓના કોંગ્રેસમાં આગમન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે। કોંગ્રેસના નેતાઓએ આ પ્રસંગે સ્પષ્ટ સંદેશ આપ્યો કે કોંગ્રેસ એ એકમાત્ર એવી પાર્ટી છે જે સમાજના તમામ વર્ગોને સાથે લઈ શકે છે। મુકુલ વાસનિકે જણાવ્યું કે ભાજપની નીતિઓના કારણે આજે દેશના ગરીબ વર્ગો સૌથી વધુ પરેશાન છે। ગરીબ વધુ ગરીબ બની રહ્યો છે, મધ્યમ વર્ગ મોંઘવારી અને બેરોજગારી સામે સંઘર્ષ કરી રહ્યો છે, જ્યારે અમીર વર્ગ સતત વધુ ધનવાન બની રહ્યો છે। આ પરિસ્થિતિ કોંગ્રેસની વિચારધારાને વધુ મજબૂત બનાવે છે, કારણ કે કોંગ્રેસ હંમેશા સર્વહિતની, સમાનતાની અને જનતાને કેન્દ્રમાં રાખીને રાજકારણ કરતી આવી છે। પરંતુ આ સમગ્ર ઘટનાક્રમ પર આમ આદમી પાર્ટી પણ તરત જ પ્રતિક્રિયા આપી। ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ દાવો કર્યો કે કોંગ્રેસમાં જોડાતા લોકોની संख्या तुलनात्मक રીતે નાની છે। गांधीनगर और अहमदाबाद शहर के आम आदमी पार्टी से जो साथियों का अभी कांग्रेस पार्टी में प्रवेश किया है, उन सभी का अखिल भारतीय कांग्रेस कमेटी की ओर से मैं यहाँ पर दिल की गहराइयों से स्वागत करता हूं। ये आपका अपना घर है, यहाँ घर जैसा आपको प्रेम मिलेगा, घर जैसा आपको सम्मान मिलेगा, और मैं ये उम्मीद करता हूं कि आपके आने से, आपके समर्पण से और आपके सहयोग से हम यहाँ पर भारतीय राष्ट्रीय कांग्रेस को और अधिक मजबूती प्रदान करने का काम करेंगे। आज भारत के लोकतंत्र के सामने एक बहुत बड़ा खतरा पैदा हुआ है। लोकतंत्र तो लोक विश्वास और लोक प्रेम के बुनियाद पर खड़ा रहता है, लेकिन यहाँ पर प्रेम नजर नहीं आता और लोगों के विश्वास पर यहाँ जो सत्ता में बैठे हैं, चाहे गुजरात में या केंद्र के स्तर पर, उन्हें लोगों के विश्वास से कोई संबंध नहीं है। हाल ही में हमने देखा कि लोकतंत्र की बुनियाद जो हमारी मतदाता सूची होती है, उसमें कितने बड़े पैमाने पर गड़बड़ी हुई। अगर मतदाता सूची में अगर गड़बड़ होती है, जो नाम सूची में नहीं रहने हैं वो नाम सूची में अगर जोड़े जाते हैं, और जो नहीं रहना चाहिए
वो अगर देश का भविष्य तय करेंगे तो ये लोकतंत्र मैं नहीं समझता हूं कि जिस तरह से भारत के संविधान में अभिप्रेत है उस तरह का लोकतंत्र रहेगा। જ્યારે તાજેતરમાં જ 1 થી 6 ઓગસ્ટ વચ્ચે યોજાયેલી 2 જાહેર સભાઓમાં 5000થી વધુ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। તેમણે વધુમાં કહ્યું કે આમ આદમી પાર્ટી ઝડપથી મોટી થઈ રહી છે અને ગુજરાતમાં આગામી સરકાર બનાવવાના માર્ગ પર આગળ વધી રહી છે। તેમનો દાવો છે કે ટૂંક સમયમાં કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્યો પણ આમ આદમી પાર્ટીમાં જોડાશે। હવે અહીં રાજકીય દાવા પ્રતિદાવાની રમત ચાલતી દેખાઈ રહી છે। કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં ગયેલા ઘણા કાર્યકરોનો મત છે કે આમ આદમી પાર્ટી ફક્ત કોંગ્રેસના મતોને તોડવા માટે કાર્યરત છે, જેથી ભાજપને ફાયદો થાય। દિલ્હીથી આવતા નેતાઓ ભાજપના હિતમાં કામ કરી રહ્યા છે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો। તો બીજી તરફ આમ આદમી પાર્ટી પોતાના વિકાસ યાત્રાના આંકડા બતાવીને કહી રહી છે કે ગુજરાતમાં તે જ સાચો વિકલ્પ છે અને કોંગ્રેસ હવે કમજોર પડી રહી છે। આગળ વાત કરીએ તો કોંગ્રેસ માત્ર નવા નેતાઓ જોડવા પૂરતું સીમિત નથી રહી। સંગઠનાત્મક રીતે પણ કોંગ્રેસ તળિયાથી મજબૂત બનવાના પ્રયાસમાં લાગી ગઈ છે। જિલ્લા પ્રમુખોની પસંદગી પૂર્ણ થઈ ગઈ છે અને હવે તાલુકા પ્રમુખોની પસંદગી ચાલી રહી છે। અમદાવાદમાં કોંગ્રેસ ભવન ખાતે જિલ્લા પ્રમુખો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી અને સહપ્રભારી ઉષા નાયડુ હાજર રહ્યા હતા। તો આવનારા 3 દિવસ સુધી તાલુકા પ્રમુખોની પસંદગીની પ્રક્રિયા ચાલવાની છે। આથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ પોતાના સંગઠનને પુનઃસ્થાપિત કરવા માટે ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે। આ દરમિયાન આમ આદમી પાર્ટી પણ પોતાના દાવા કરીને કોંગ્રેસ અને ભાજપ બંનેમાંથી કાર્યકરો લાવી રહી છે। એક તરફ કોંગ્રેસ કહી રહી છે કે અમે જ એકમાત્ર વિકલ્પ છીએ જે બીજેપી સામે મજબૂત લડાઈ આપી શકીએ, જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી કહી રહી છે કે તે જ સાચી નવી રાજકીય શક્તિ છે જે ગુજરાતમાં સત્તા મેળવવા માટે આગળ વધી રહી છે। સમગ્ર પરિસ્થિતિમાં એક બાબત સ્પષ્ટ થાય છે કે ગુજરાતની રાજનીતિ હવે ત્રિકોણીય બની ગઈ છે। ભાજપ પરંપરાગત રીતે સત્તા પર કાબિજ છે, કોંગ્રેસ ફરીથી પોતાનું સંગઠન ઊભું કરવાનો પ્રયાસ કરી રહી છે અને આમ આદમી પાર્ટી નવા વિકલ્પ તરીકે પોતાને પ્રસ્તુત કરી રહી છે। સતત નેતાઓની અવરજવર મતદારોમાં પણ ગૂંચવણ પેદા કરી રહી છે, પરંતુ આગામી ચૂંટણીમાં લોકો કઈ પાર્ટીને પસંદ કરે છે તે જ નક્કી કરશે કે રાજ્યની દિશા કઈ તરફ આગળ વધશે। અંતે એક વાત ચોક્કસ છે કે ગુજરાતની રાજકીય હવામાં ગરમાવો વધી રહ્યો છે। પક્ષો વચ્ચે ઘર્ષણ વધતું જઈ રહ્યું છે અને આવનારા દિવસોમાં સત્તાની લડત વધુ તીવ્ર બનવાની છે। ગુજરાતની રાજનીતિ હવે 2 પક્ષોમાં સીમિત નથી રહી, ત્રિકોણીય લડતનું પરિદ્રશ્ય ઊભું થયું છે। કોંગ્રેસ પોતાનું જૂનું ગૌરવ પાછું મેળવવા પ્રયત્નશીલ છે, આમ આદમી પાર્ટી પોતાને નવી શક્તિ તરીકે સ્થાપિત કરવા ઉત્સુક છે અને ભાજપ પોતાની સત્તાને જાળવી રાખવા પ્રયાસ કરી રહી છે। આગામી ચૂંટણીમાં જ નક્કી થશે કે આ 3માંથી કોને જનતાનું મેન્ડેટ મળશે। પણ હાલની પરિસ્થિતિએ એક વાત સાબિત કરી છે કે ગુજરાતની રાજકીય જમીન પર મોટા ફેરફારો ચાલી રહ્યા છે અને આગામી દિવસોમાં આ ખેંચતાણ વધુ તીવ્ર બનશે। દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।